નમસ્કાર, મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમ ખબરોના ખબર અંતરમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું છું જીગર. આપ સૌને મકર સંક્રાંતિની શુભકામનાઓ. મિત્રો, અગાસી પર પતંગ ઉડાડવાની મજા સાથે સહપરિવાર અને મિત્રો હોય ત્યારે ઠંડા પવનો અને ફૂલ ગુલાબી ઠંડીમાં ચાની ચૂસકી લેતા લેતા એક સકારાત્મક ઉર્જાનો અનુભવ વહેલી સવારે જ્યારે થતો હોય છે ત્યારે ભેગા થયેલા સ્વજનો અગાસીમાં કેટલાક ગપ્પા મારતા હોય છે ને કેટલાક જૂની યાદો પણ વાગોળતા હોય છે ત્યારે છાપું વાંચવાનું જો તમે ચૂકી ગયા હોવ તો અમારો આ ખાસ કાર્યક્રમ જોવાનું ન ચૂકશો, કારણ કે અમારા ખાસ કાર્યક્રમ અંતર્ગત મુંબઈ સમાચાર સહિત ગુજરાતના અન્ય અગ્રણી અખબારો પર કયા પ્રકારના સમાચારને સ્થાન આપવામાં આવેલું છે અને હેડલાઇન કઈ છે તેના પર અમે રજૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ જોઈએ મુંબઈ સમાચારના પ્રથમ પાને કયા સમાચારને સ્થાન મળ્યું છે. જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વધુ એક જાહેરાત કરી છે અને પાલાના વાંકે પખાલીને દંડ આપવાનો હોય તેવી નીતિ સાથે જો ઈરાન સાથે વેપાર કર્યો તો દુનિયાના તે દેશોને 25% વધુ ટેરિફ લાદવામાં આવશે તેવી જાહેરાત કરી છે અને આ અસર ભારતને પણ થશે. ઈરાન સાથે વેપાર કરનાર દુનિયાના તમામ દેશ પર 25% ટેરિફ તો ઈરાનની પ્રજાની મદદે અમેરિકા આવશે અને સત્તા વિરોધી જે પ્રદર્શન ચાલી રહ્યા છે તેમાં જો લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો તો અમેરિકા લશ્કરી કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ અમેરિકાએ આપેલી છે. રખડતા શ્વાન કરડવાના વળતર માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ કહેશે. અને ગુજરાતના અન્ય સમાચાર પર નજર કરીએ તો કેજરીવાલ અને સંજયસિંહ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના પર જે માનહાનિનો કેસ ચલાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આ માનહાનિનો કેસ છે વડાપ્રધાનની ડિગ્રી મુદ્દે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના જીવ પડીકે બંધાયા કારણ કે અલક્ષા એરલાઇન્સની 2 વખત ફ્લાઇટ જે છે તે ઉતરવામાં ગડબડ સર્જાઈ હતી. આ ઉપરાંત બ્રહ્માકુમારી સંસ્થા પર ગુજરાતી અભિનેત્રી પલ્લવી પાટીલે જે ગંભીર આક્ષેપો કર્યા છે તેને લઈને પણ સમાચારને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે સંસ્થાએ પણ તેમાં ખુલાસો આપ્યો છે કે સંસ્થાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ પર મોંઘવારીનો વધુ એક માર જનતાએ સહન કરવો પડશે અને સિંગતેલના ભાવમાં 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તે સમાચારને પણ મુંબઈ સમાચારે સ્થાન આપેલું છે. અન્ય એક સમાચાર જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર 1 રૂપિયાના ભાડા પેટે આરએસએસને ખુલ્લો પ્લોટ આપ્યો છે અને તેના પર ઓફિસ પણ બની ચૂકેલી છે અને આ જાહેરાત સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી છે. દર્શક મિત્રો, વીર સાવરકરની તસવીર હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ છે કારણ કે અરજદારોને બરાબર ખખડાવે અને આ ઉપરાંત લોકપ્રિય કોલમ એક્સ્ટ્રા અફેરમાં વાંચવા જેવો લેખ છે સામ્યવાદી ચીન અને ભારતીય રાજકારણ વિશેનો, તે વાંચવાનું ન ચૂકતા. સાથે સાથે બીએમસી ચૂંટણીનું મતદાન આવતીકાલે મુંબઈમાં યોજાશે તેની તડામાર તૈયારીઓ તંત્રએ અને ચૂંટણી પંચે પૂરી કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર પણ લગાવ્યું છે જીતવા માટે. હવે વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ અને દિગ્ગજો કરી રહ્યા છે. 28,000થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે બીએમસી ચૂંટણીમાં. શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે એક ચાબખો માર્યો છે ભારતીય જનતા પાર્ટી પર અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી દાઉદ ઇબ્રાહિમને પણ ઉમેદવાર જાહેર કરી શકે છે. મહારાષ્ટ્રમાં આ ચૂંટણીને કારણે 3 દિવસ ડ્રાય ડે રહેશે તે સમાચારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈ સહિત ઉપનગર મીરા ભાયંદરમાં પણ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે અને ગઈકાલે જે સીએમ દેવેન્દ્ર ફડણવીસે ત્યાં જાહેર સભા સંબોધી તે સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારની અનોખી રજૂઆત હોય છે તેની પૂર્તિમાં અને આજે ઇન્ટરવલ પૂર્તિમાં અલગ અલગ આર્ટિકલ આપને વાંચવા મળશે. તેમાં ઈરાનના હિંસક પ્રદર્શન અને સેન્ટ કિટ્સ સ્કેમ જો આજના સમયે સોશિયલ મીડિયાના સમયે આવ્યું હોત તો પૂર્વ વડાપ્રધાન વીપી સિંહ એન્ડ તેમના સન્સ જે છે તેમના પર અલગ અલગ કોમેન્ટ્સનો મારો પણ ચલાવવામાં આવ્યો હોય. હવે આ સ્કેમ કેવું હતું તે સમયે તે વાંચવાનું આ કોલમમાં ન ચૂકતા.
સાથે સાથે એકબીજા પર પતંગ કાપવામાં વ્યસ્ત છે દુનિયાના અલગ અલગ દેશો, તે આજના દિવસે ખૂબ સટીક રીતે પૂર્તિમાં સ્થાન આપવામાં આવ્યું છે આર્ટિકલ દ્વારા. તે વાંચવાનું પણ ન ચૂકતા. સાથે સાથે અનુષ્કા શર્માની ક્રિકેટ પ્રત્યેની ધગશ વાંચીને આપના રૂવાડા ચોક્કસ ઊભા થશે. છેલ્લે મેરી કોમને એક કરતા વધુ અફેરનો આક્ષેપ જે છે તે મેરી કોમના જ પૂર્વ પતિએ કરેલો છે. અને રાજકોટમાં ઇન્ડિયા ન્યુઝીલેન્ડની બીજી વન ડેની જે શરૂઆત થશે અને ક્રિકેટ રસિયાઓ પતંગ અને મેચનો આનંદ માણશે તે સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે. દર્શક મિત્રો, ખબરોના ખબર અંતર્ગત મુંબઈ સમાચારના ખાસ કાર્યક્રમમાં ગુજરાતના અન્ય અગ્રીમ અખબારોની પણ વાત અમે કરીએ છીએ. એક જ ક્લિકમાં તમામ અખબારોના સમાચાર આપ અહીંથી વાંચી શકો છો અને સાંભળી શકો છો. તો વાત કરીશું દિવ્ય ભાસ્કરની. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને ઉત્તરાયણમાં પરિવાર સૌથી વધુ સમય અગાસી પર વિતાવે છે અને હસી મજાક અને જૂની વાતો યાદ કરીને વાગોળે છે તે સમાચારને સટીક રીતે રજૂ કરી છે અને તમામ ગુજરાતીઓને વાંચવાની મજા પણ પડશે. આ ઉપરાંત હવે 10 જ મિનિટમાં હોમ ડિલિવરી અલગ અલગ કંપનીઓ જે કરતી હતી આપના દ્વારે તે હવે નહીં કરે. ઈ કોમર્સ અને ક્વિક કોમર્સ કંપનીઓએ આ મામલે કેન્દ્ર સરકાર સાથે સહમતિ સાધી છે. તે સમાચારને પણ સ્થાન આપવામાં આવેલું છે. નક્કર રણનીતિ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ બાબતે ડિજિટલ એરેસ્ટને લઈને તે સમાચારને પણ દિવ્ય ભાસ્કરે ખૂબ સરસ રીતે આપેલું છે. તે વાંચવાનું ન ચૂકતા. અને ડિજિટલ એરેસ્ટનો મામલો ત્યારે ખૂબ જોરશોરથી ચર્ચામાં છે. આપ પણ સાવચેતી રાખજો. સાથે સાથે ભારતીય સેનામાં મહિલા અને પુરુષો માટે એક સમાન માપદંડો લાગુ કરવાનો પ્રયાસ કરવાશે તેવું જનરલ દ્વિવેદીએ કહ્યું છે. આ સમાચારને પણ દિવ્ય ભાસ્કરે હેડલાઇન દ્વારા સ્થાન આપ્યું છે. અન્ય પાનાની વાત કરીએ તો પાણીની ટાંકી સફાઈ મુદ્દે તંત્ર સીએમઓને પણ ગોળ ગોળ ફેરવી રહ્યું છે. આ સમાચાર ફોલોઅપ સ્ટોરીમાં છે. તે વાચકોને વાંચવાની મજા પડશે. આ ઉપરાંત 16મી તે મહાત્મા મંદિર સુધી મેટ્રોની સફર લઘુત્તમ 5 રૂપિયા અને મહત્તમ 40 રૂપિયામાં દરેક મુસાફરો કરી શકશે. તે સમાચારને પણ દિવ્ય ભાસ્કરે સ્થાન આપેલું છે. આ ઉપરાંત દરેક ભારતીયોની છાતી ગજ ગજ ફૂલે તેવા સમાચાર છેલ્લા પાને વાંચવા મળશે. ઈસરોએ 36,000 કિલોમીટરની ઊંચાઈએ ઉપગ્રહની મદદથી અંતરિક્ષથી દેખાડ્યું છે કે સૂર્યનું ઉત્તરાયણ કેવું હોય. તે વાંચવાનું પણ ન ચૂકતા. દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતના અગ્રીમ અખબારની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું અગ્રણી અખબાર છે જય હિન્દ. અને તેણે પણ ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર 25% ટેરિફ લાદવામાં આવશે અમેરિકા દ્વારા. તે સમાચારને હેડલાઇન આપેલી છે અને તેને સ્થાન આપેલું છે. આ ઉપરાંત શ્વાન કરડવાના કેસમાં દરેક સરકારે વળતર આપવું પડશે. તે સમાચારને પણ જય હિન્દે સ્થાન આપેલું છે. અને છેલ્લા પાને ઉત્તરાયણ પર્વ પર તંત્રની કડક કાર્યવાહી કરવામાં આવેલી છે અને ફૂડ સેફ્ટી વિભાગે ઊંધિયું જલેબીના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલ્યા છે. અને છેલ્લી ઘડીએ પતંગ દોરી ખરીદવા માટે ભારે ભીડ બજારમાં જોવા મળી. તે સહિતના સમાચાર પણ જય હિન્દના છેલ્લા પાને વાંચવા મળશે. દર્શક મિત્રો, અન્ય એક અગ્રણી અખબાર સંદેશના પહેલા પાને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શ્વાન કરડવાના કેસમાં સરકારોએ વળતર આપવું પડશે. તે હેડલાઇન સાથે સમાચારને સ્થાન મળેલું છે. આ ઉપરાંત 25% ટેરિફ ઈરાન સાથે વેપાર કરનાર દુનિયાના તમામ દેશો પર લાદવામાં આવશે તેવું અમેરિકાએ ધમકી આપેલી છે. તે પણ સ્થાન સંદેશે હેડલાઇન સાથે આપેલું છે. આ સાથે જ અંદરના પાને ઉત્તરાયણ પર્વની ખાસ સ્ટોરી પતંગ પુરાણની પોથી અંતર્ગત રસપ્રદ માહિતી પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન સંદેશે કર્યો છે. તે વાંચવાનું ન ચૂકતા. આ ઉપરાંત કરુણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં 1 લાખથી વધુ પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. તે સમાચારને પણ આજના દિવસે ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. તો અન્ય એક સમાચાર છે, ભારતને આજે વન ડે શ્રેણી જીતવાની તક રાજકોટમાં છે. અને ઉત્તરાયણ પહેલા ગુજરાતના તાપમાનમાં અચાનક વધારો જોવા મળ્યો અને છેલ્લી ઘડીએ પતંગ રસિયાઓ ઉમટ્યા હતા પતંગ બજારમાં અને જોરશોરથી ખરીદી કરી હતી. આ સહિત અમદાવાદમાં 10 લાખથી વધુ સ્ટોલ પર ઊંધિયું જલેબીની ખરીદ કરનારની લાંબી લાંબી લાઈનો પણ જોવા મળશે.
અને ખરીદી માટે અમદાવાદીઓ પહોંચશે તે સમાચારને સ્થાન આપ્યું છે. દર્શક મિત્રો, ગુજરાતના અન્ય એક અગ્રણી અખબાર ગુજરાત સમાચારના પહેલા પાને ઓનલાઈન ડિલિવરી હવે માત્ર 10 મિનિટમાં નહીં મળે તે સમાચારને હેડલાઇન સાથે ગુજરાત સમાચારે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો અંદરના પાને ઉત્તરાયણ પર કાપ્યો છે ની બૂમો વચ્ચે પતંગ બજારની કવર સ્ટોરી અને ફોટો સ્ટોરીને પણ સ્થાન મળેલું છે. શહેરમાં પતંગ રસિયાઓ આજે ઊંધિયાની મોજ કરશે તો એક તરફ તંત્રએ પણ કાર્યવાહી કરેલી છે, તેની પણ નોંધ લેવાઈ છે હેડલાઇન દ્વારા. છેલ્લા પાને ઈરાન સાથે વેપાર કરનાર દેશો પર 25% ટેરિફ અમેરિકાએ લાદ્યો છે તે સમાચારને પણ ગુજરાત સમાચારે યોગ્ય રીતે સ્થાન આપ્યું છે. દર્શક મિત્રો, મુંબઈ સમાચારની આ ખાસ રજૂઆત અને અગ્રણી અખબારોમાં સ્થાન પામેલા સમાચારોની રસપ્રદ ચર્ચા આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન મુંબઈ સમાચાર ખબરોના ખબર અંતર્ગત કાર્યક્રમમાં કરે છે અને એક જ ક્લિક દ્વારા તમામ અખબારોના મહત્વના સમાચાર આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ અમે કરીએ છીએ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારની ગુજરાતી યુટ્યુબ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ સાથે જ મરાઠી, હિન્દી અને અંગ્રેજી યુટ્યુબ ચેનલ પણ અમારી છે, તેને પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મિત્રો, એક ખાસ વાત, ફરીથી મુંબઈ સમાચાર પોતાની એપ્લિકેશન લોન્ચ કરી રહ્યું છે, તેને પણ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું ન ભૂલતા. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.